15મી જૂને યાત્રી સુવિધા દિવસ ઉજવવામાં આવશે। તેની ઉપલક્ષ્યમાં ભુજ એરપોર્ટ ખાતે નવીનીકરણ અને પ્રવાસીઓની સુવિધાના કાર્યોની માહિતી એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા આપવામાં આવી હતી। નવીન કુમાર સાગરે એરપોર્ટના વિકાસ, મુસાફરોની વધતી સંખ્યા અને ભવિષ્યના આયોજનો અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે। વર્ષ 2014માં દેશમાં કાર્યરત હવાઈ મથકોની સંખ્યા આશરે 74 હતી, જે આજે વધીને 150થી વધુ થઈ ચૂકી છે। ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓનું તિલક કરીને સ્વાગત, CISF એરલાઇન્સ અને અન્ય હિતધારકોની ઉપસ્થિતિમાં સામૂહિક વંદે માતરમ ગાન, શાળાના વિદ્યાર્થીઓ માટે ભ્રમણ કાર્યક્રમ યોજાશે। ઉડ્ડયન ક્ષેત્ર અને એરપોર્ટ પર કાર્યરત મહિલા કર્મચારીઓ તેમજ હાઉસકીપિંગ સ્ટાફના સન્માન અને પ્રશંસા માટે વિશેષ સમારોહનું આયોજન કરાયું છે। મુસાફરોમાં જાગૃતતા માટે અભિયાન ચલાવવામાં આવશે। વિશેષ સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા, પ્રવાસીઓનું પરંપરાગત સ્વાગત, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે। એરપોર્ટના નવીનીકરણની વિગતો આપતા જણાવ્યું હતું કે હરિત એરપોર્ટની વિભાવના હેઠળ ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભુજ હવાઈ મથકે 275 કિલોવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરીને કાર્યરત કરાયો છે। વર્ષ 2022-23ના સમયગાળામાં ભુજ એરપોર્ટ પર દૈનિક માત્ર 100 જેટલા મુસાફરોની અવરજવર રહેતી હતી, જે આજે દિલ્હી અને મુંબઈ માટે 160 થી 180 સીટર મોટી એરબસ ફ્લાઇટો શરૂ થવાના કારણે વધીને સરેરાશ 800 મુસાફરો પ્રતિદિન સુધી પહોંચી ગઈ છે। ગત વર્ષે ભુજ હવાઈ મથકેથી 2,80,000 પ્રવાસીઓએ મુસાફરી કરી હતી। મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંત્રાલયના મિશન 2047 અંતર્ગત ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ અને પુનઃરચનાની કામગીરી પ્રગતિમાં છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ એરપોર્ટની પ્રવાસી ક્ષમતા વર્તમાનના 540 પ્રવાસી પ્રતિ કલાકથી વધીને સીધી 1200 પ્રવાસી પ્રતિ કલાક થઈ જશે। એરપોર્ટ પર એપ્રોન વિસ્તરણની મંજૂરી પણ મળી ગઈ છે, જેનાથી આગામી સમયમાં એક સાથે 5 વિમાનો પાર્ક થઈ શકશે, જેમાં 3 મોટા એરબસ, A321 વિમાનો અને 2 80 સીટર નાના વિમાનોનો સમાવેશ થાય છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે વિડિયો એનાલિટિક્સની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક CCTV કેમેરા લગાવવામાં આવશે, જ્યારે મુસાફરો માટે ફ્રી વાઈફાઈ સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવી છે। વિદેશમાં વસતા બિનનિવાસી ભારતીય એટલે કે NRI મુસાફરો માટે રાહતના સમાચાર આપતા એરપોર્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા દ્વારા થ્રુ બેગેજ અને બોર્ડિંગ પાસની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે। આ વ્યવસ્થા હેઠળ લંડન, ન્યૂયોર્ક કે સેન ફ્રાન્સિસ્કો જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોએ જતા મુસાફરોને ભુજ એરપોર્ટ પરથી જ તેમના અંતિમ મુકામ સુધીના આંતરરાષ્ટ્રીય બોર્ડિંગ પાસ મળી જશે। ભારતીય વાયુસેના સાથે થયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાના સકારાત્મક પરિણામ સ્વરૂપે એરપોર્ટ ઓપરેશનનો સમય વહેલી સવારથી લઈને રાત્રિના 8 થી 9 વાગ્યા સુધી લંબાવવા વાયુસેના સહમત થઈ છે અને ભવિષ્યમાં રાત્રિના સમયે આવનારી ફ્લાઇટોને પણ વાયુસેના દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવશે। मुझे बताते बहुत खुशी हो रही है कि हमारे मंत्रालय, नागर विमानन मंत्रालय जो है, हमारे माननीय प्रधानमंत्री जी ने जो अभी 12 वर्ष पूर्ण किए हैं अपने सेवा के कार्यकाल के लिए 2014 से, उसको एक विशेष उपलक्ष्य के रूप में मनाने का निर्णय लिया और मैं बहुत अपने आप को भाग्यशाली महसूस कर रहा हूं कि मैं उसको इस सेलिब्रेशन का पार्ट हूं। और इसमें मुख्य हमारा जो है यात्री की जो सुविधाएं हैं और पिछले 12 साल में जो निरंतर हम प्रयासरत रहे हैं, नागर विमानन मंत्रालय के इनिशिएटिव्स जो थे और हमारे माननीय प्रधानमंत्री जी के जो इनिशिएटिव थे कि यात्रियों को जितना सुलभता से, सुगमता से और सुरक्षित यात्रा दे पाएं, उसके बारे में हम निरंतर प्रयासरत हैं और उसी के बारे में, उसी को जागृत करने के लिए जनमानस को कि हम हमेशा प्रयासरत हैं 24 घंटे आपकी सुरक्षा और जो सुरक्षा सही सेवा का हमारा नारा है उसके लिए प्रयासरत हैं। और नई नई जो सुविधाएं बढ़ रही हैं, जैसे उड़ान की है, डिजी यात्रा है, फ्लाईबेरी की सुविधा थी, वाईफाई इनिशिएटिव लिया, वो सारी सुविधाएं जो हैं आपके ही सुगमता के लिए निर्धारित की जा रही हैं और उसमें हम हमेशा प्रयासरत हैं।